ગાડીવાળો મને એક્સિડન્ટ થઈ ગયેલું, ત્યાં વાગેલું બધું ને આ આખું માથું દુખે અને આ દુખે. કેમ છો મિત્રો, મજામાં ને? આજે આપણે જઈ લો તોફાની યુટ્યુબ ચેનલ તરફથી જે દુઃખી પરિવાર તરફથી જે ફરમાઈશો આવી રહી છે ત્યાં આપણે જવાની કોશિશ કરીએ છીએ. તો આજે આપણે મહુવા તાલુકાના કરચેલિયા ગામે જે એક દુઃખી પરિવાર છે ત્યાંની ફરમાઈશ છે કે એમને જમવા માટે અને ઠંડીના મોસમમાં કંઈક ઓઢવા માટે એવી વસ્તુઓમાં ઘણી તકલીફો પડી રહી છે. તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ અને પરિવારને મળીએ છીએ, એમને શું શું જરૂર છે. તો સવિતાબેન છોટુભાઈ કુડગા એ કરચેલિયા રહે છે. તો અમે એમને ઘરે આવી ગયા છે અને એમને કરચેલિયાથી બજારથી થોડુંક જ દૂર છે, આપણે વલવાડા સાઈડ જતા રોડ ઉપર, અને રોડને એક્ઝેક્ટ બાજુમાં જ એમનું ઘર છે. તો આપણે માજીને પૂછી લઈએ છીએ કે એમને શું તકલીફ છે, કઈ કઈ વસ્તુની જરૂર છે તે આપણે પૂછીએ છીએ. એમને જે વસ્તુની જરૂર છે એમના થ્રુ જાણી લઈએ છીએ. બા, તો તમને કઈ કઈ વસ્તુની વધારે તકલીફ પડે? હા, એટલે તમને તબિયત થોડીક બીમાર રહી છે. અને જમવા માટે તમારા પાસે કઈ કઈ વસ્તુ છે ને કઈ વસ્તુની ઘણી જરૂર પડે? હા, સવિતાબેને એમ કેવું છે કે જે સસ્તા અનાજની દુકાન આવે છે જે ગામડે, ત્યાંથી એ લોકો રાશન લાવે છે અને તે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એમનું ભરણ પોષણ થતું રહે છે. આ માજી છે કરચેલિયા ગામે. માજી, આપણે તમે કેટલા વર્ષથી આ હાલતમાં રહો છો? અમે રમેશ વાણિયા છે ને, લાકડા વાળો, એની સામે ઘણા વર્ષ વાડીમાં રહ્યા. અહીંયા કેટલા વર્ષથી રહો છો? અહીંયા 6-7 વર્ષ થઈ ગયા. 6-7 વર્ષ તમને થઈ ગયા છે. પછી અહીંયા મારો વર મરી ગયો. હા, ત્યાંથી આવીને એ હજુ તમારા વરને એક્સપાયર થયા ને કેટલા સમય થયો છે? કેટલાક વર્ષ થયા છે? 4-5 વર્ષ. સવિતાબેનના વરને એક્સપાયર થયા, જે છોટુભાઈ એમના વર છે એમને એક્સપાયર થયા ને 4-1 વર્ષ થઈ ગયા છે. હમણે એકલા રહે છે. અને હવે તમારે જમવાનું તમે જાતે બનાવો કે? જાતે બનાવો છો. અને જમવાનું તમારું રાશન પૂરું થઈ જાય તો પછી ક્યાંથી લાવો તમે? કોલોની વાળાને, સોસાયટી વાળાને વાપરી જાય. એટલે સવિતાબેન એમ કેવું છે કે જ્યારે મારું એમનું રાશન પૂરું થઈ જાય છે તો આજુબાજુના જે સોસાયટીવાળા છે, આજુબાજુના જે ઘરવાળા છે એમને જમવા માટે આપી જાય છે. અને માજી, તમે જ્યારે બીમાર હો ત્યારે તમારે દવાખાને જવાની ને એ બધું કોણ સેવા કરે છે? સરકારી. એટલે તમારે એકલા જવું પડે કે? લાકડી. અને સવિતાબેનને ચાલવામાં તકલીફ પડે છે અને એમણે જ્યારે કોઈ બીમાર પડે છે તો એમણે લાકડીના સહારે સરકારી દવાખાના સુધી ચાલતું જવા પડે છે અને એમને ખૂબ જ તકલીફ વેઠવા પડે છે. ચાલો એમને આપણે જાણી લઈએ છીએ કે એમને ખરેખર જીવન જીવવા માટે કઈ કઈ વસ્તુ જરૂર છે. જે આપણાથી થશે એટલી આપવાની આપણે કોશિશ કરશું. માજી, હવે તમને શું વસ્તુની વધારે જરૂર કે જમવા માટે કઈ વસ્તુ જોઈએ તે અમે તમને આપી શકીએ, તે અમને કહેવો એટલે તે અમે તમને બધી વસ્તુ અપાઈ દઈએ. આ સુવા માટે ગોદડી, કઈ રોઢવા માટે કઈક બ્લેન્કેટ. સવિતાબેન કહે છે કે એમને જે આ એક પલંગ છે ને ઓઢવા માટે, આ એક ધાબળો છે જે અહીંયા મૂકેલો છે, આ એક જ છે ને, આ એક બ્લેન્કેટ છે, એને આ પહેરવા માટેના એમના જે સાડીઓ છે અને જે આ બાકીની જે તમે કપડાં જોઈ રહ્યા છો, અને જે સવિતાબેન જે હાલતમાં રહે છે એ આ તમને બતાવી દે. માજી, આપણો આ એક ચૂલો છે, બરાબર ને? સવિતાબેને આજે શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ છે. સવિતાબેને આજે ભાત બનાવેલા છે. હજુ જમ્યા નથી તમે?
પીવા માટેનું પાણી એક મટકું છે અને બાકીનું તમે જોઈ શકો છો એના વાસણોમાં એ પાણી ભરેલી એક ડોલ છે. સાદા ચૂલા પાસે રસોઈ બનાવે છે એના માટે આ લાકડીઓ છે અને આ એક નાનું અમથું એમનું એક ઘર છે જેના ઉપર કોઈ પતરા નળિયા કે કશું નથી અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો પતરા અને તાડપત્રી બાંધી રાખી છે. આ સવિતાબેન જે માજીના ઘરે એમના પાસે જે થોડા વાસણો છે અને અહીંયા એ વાસણો ઘસવાનું કામ કરે છે અને એમનો જે આપણે કહે છે જે ગેલેરી એટલે કે ઓટલો જે બહારનો જે ભાગ રહે છે તે એમના માટે આટલો જ. ઉપર તાડપત્રી લગાવી દીધી છે. તમે જોવો છો ઘરની કન્ડિશન એમના પાસે કંઈક નળિયા કે પતરા કશું જ નથી. ચાલો એ તમને ઘરની હાલત પણ બતાવી દેવું. ચાલો તો માજીના ઘરની હાલત આ રીતના રહે છે. એમની ઘરની કન્ડિશન પણ તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. જાણો કે એમના ઘર ઉપર કોઈ પતરા કે નળિયા કશું જ નથી. જે આજુબાજુ તમે જોઈ રહ્યા છો તાડપત્રી લાખેલી છે અને હા એમને પાણી ભરવા માટે પાછળ એક નળ છે જ્યાં પાણી આવતું રહે છે. એનાથી એમનું ઘરનું ગુજારણ કરે છે. આ પાછળની સાઈડે પણ તમને બતાવી દઉં છું. આ પાછળની સાઈડે પણ બતાવી દઉં છું કે માજીની આ હાલત છે ઘરની. જાણો જ્યારે મુસીબતનો આપણે સામનો કરવા પડે છે ને ત્યારે આવી કન્ડિશન બને છે. ત્યારે જે માણસોને કોઈ સપોર્ટ નથી મળતો ને ત્યારે ખરેખર પરિવારોની મહત્ત્વ ખ્યાલ આવે છે. પણ તે છતાં આજુબાજુમાં રહેતા દાનવીરો ઘણા બધા છે તો એમને ફૂલની ને ફૂલની પાંખડીનો સપોર્ટ કરતા રહેજો. આપણે એટલું કહીએ છીએ અમારથી થાય એટલું અમે કરવાની કોશિશ કરશું. બાકીનું અમારા વિડીયો જો તમારા સુધી પહોંચ્યા હોય જે ઘણા બધા દાનવીરો છે તો એમને આ માજીની જરૂરથી મુલાકાત કરજો. કરચેલિયા બજારના ગામ સવિતાબેન જીતુભાઈ કોડગા એમનું નામ છે. કોઈ પણ એમના મેન રસ્તાના એક્ઝેક્ટ બાજુમાં જ છે તો તમે એમની મુલાકાત લઈ શકો છો. માજીના આ એક જમાઈ હતા જે એમની સેવા કરતા હતા અને અમરતભાઈ છોટુભાઈ કોડગા એ 21/6/2024 દિવસે એક્સપાયર થઈ જાય છે અને માજી એકદમ એકલા એકાંતમાં રહે છે અને એકલા રહે છે એટલે એમને ખાવા પીવા માટેની ખૂબ તકલીફ પડે છે. આ માજીના ઘરે તમને બતાવી દઉં રાશનમાં એમના માટે કંઈ જ નથી. આમાં એક આ નાનો અમથો ડબ્બામાં શાક રોટલી ભરેલી છે અને એમના માટે આ તેલ છે અને બીજું બાકીના એમના માટે આગલા દિવસનું કોઈ પણ કરિયાણું કંઈ જ નથી. ચાલો આપણે માજીને પૂછી લઈએ છીએ કે એમને કઈ કઈ વસ્તુ જરૂર છે. ખાંડ નથી. સવિતાબેન એમ કેવું છે કે એમના પાસે ખાંડ બિલકુલ નથી, મરચાનો પાવડર નથી અને ભાત છે કે ભાત ચોખા છે કે નથી? કંટ્રોલમાંથી. એટલે એમણે કેવું છે કે કંટ્રોલમાંથી લાવી જાય તે થોડા ચોખા છે પણ અમે અમારા તરફથી એમને આપવાની કોશિશ કરશું. પણ એમના થ્રુ જાણી લેશે ખરેખર જે દુઃખી પરિવાર માટે જ્યારે અનાજ કરિયાણું કશું નથી રહેતું ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર અનાજની કેટલું મહત્ત્વ છે અને ખરેખર જો દુઃખી પરિવારમાં જે આજુબાજુમાં જ્યારે પરિવારમાં કોઈ નથી રહેતું ને ત્યારે આપણને તકલીફ ખબર પડે છે કે થોડા અમથા ભાત કે થોડી અમથી દાળ આપણા માટે કેટલું મહત્ત્વની રાખે છે. બીજું તમને શું જોઈએ? કંઈ ઓઢવા માટે કંઈ જોઈએ છે? ઓઢવાનું છે પણ અમે અમારા તરફથી કંઈક આપી દઈએ તો ચાલશે ને? ઓઢવા માટે સાલ છે તમારા પાસે? સાલ પણ જોઈએ છે. સાડી છે કે નથી તમારા માટે કપડાં પહેરવા માટે? આ છે. સવિતાબેન એમ કેવું કે સાડી એક આ પહેરેલી છે ને એક અહીંયા મૂકી છે તો તમને સાડી પણ જોઈએ છે ને? હા ચાલ સવિતાબેનને અમે એક સાડી પણ કરાવી દઈએ. બીજું કંઈક વસ્તુ જોઈતી હોય તો કેવું? બીજું કંઈ નહીં જોઈએ પણ અમે અમારા તરફથી આપીએ તો લઈ લેશો ને? બરાબર ને? ચાલો આ સવિતાબેનને જે એમણે કીધું છે કે એમને હાલે તો એટલી જ રિક્વાયરમેન્ટ કરી છે કે અમને જો આ મરચુંનો પાવડર જોઈએ છે, ખાંડ જોઈએ છે પણ અમારા તરફથી અમે જોઈએ છે કે આવા કન્ડિશનમાં જ્યારે પરિવાર રહેતા હોય ત્યારે એમને ખરેખર કરિયાણુંથી માંડીને ભાત દાળથી માંડીને બધી જ વસ્તુની જરૂર પડે છે. કારણ કેમ કે એકલા રહે છે તો એમને કોઈ સપોર્ટમાં આવતું નથી. હા તો ચાલો આપણે એમના માટે જે કંઈ લાવ્યા છે તે આપણે એમને આપીએ છીએ. ચાલો તો માજી હારું જેટલું થાય છે એટલું લઈ જશે. ચાલો તો માજી માટે જે કરિયાણું લાવ્યા છે તે બધું પેકિંગ કરીને એમ જ્યાં કહે છે તે જગ્યા પર અમે વ્યવસ્થિત ગોઠવીને પછી જ જશું અહીંયાથી. ચાલશે ને? આ તમારા માટે સાડી છે. આ ઠંડીમાં હમણે ઉઠવા માટે તમારા માટે સાલ.
બરાબર, ઓઢજો હે, મૂકી નહીં રાખતા, નહીં તો ઠંડી બહુ લાગે છે. જો એમને ઓઢવા માટે શાલ અને આ એક બ્લેન્કેટ, કેમ કે હમણાં ઠંડીનો મોસમ છે એટલે ઠંડી વધારે લાગે છે. અને આ સવિતાબેનનું ઘર એવું છે કે બધી સાઈડથી ખુલ્લું છે, કોઈ ભીટડા ભર્યા નથી અને પ્લસ કોઈ ઈંટનું કે કોઈ સહારો ભીટને પણ નથી. ઘર ક્યારે પડે એની કોઈ કન્ડિશન નથી, એટલે એનું પર તાજપત્રી. માજી, આ આપણા માટેનું, તમારા માટેની ચંપલ આવી જશે ને? ચાલશે ને? સ્લીપર જ પહેરતા છો કે બીજી કઈ? સ્લીપર, બરાબર. આ સ્લીપર જ છે તમારા માટે ચંપલ. આ તમારે અહીંયા મૂકી દેમ, બરાબર. એટલે તમે કશે બી જાઓ તો ચપ્પલ પહેરીને જવાનું, બરાબર. આ તમારો બ્લેન્કેટ પણ મૂકી દીધો, આ તમારી સાલહો મૂકી દીધી, બરાબર. અને આ તમારી સાડી. હા, અને એમને સાડી, સાલ અને બ્લેન્કેટ એમના માટે આ અમે લાવ્યા છે 10 કિલો ચોખા. માજી, આ 10 કિલો ચોખા છે. અને આ લોટ તમારો 5 કિલો આમાં ભર્યો છે ને 5 કિલો આના અંદરમાં છે. તમારો આ જ્યારે પૂરો થઈ જાય ત્યારે અમારી કાઢીને આમાં નાખી દેવું. ગમનો છે, ગમનો ચાલે છે ને? એટલે આ 10 કિલો ગમનો લોટ, 5 કિલો અમે ડબ્બામાં પેકિંગ કરી દઈએ છીએ અને 5 કિલો એમના માટે આ એક્સ્ટ્રા લાવ્યા છે કે એમને રાશન લાંબો સમય માટે ચાલે. 5 કિલો છે ખાંડ, બરાબર. એટલે તમે જો, અમે કશે ભરતા નથી, પેકિંગ જ છે, બરાબર. એમાંથી થોડી કાઢવી. અને આ તમારે માથે લગાવવા માટેનું કોપરેલ, એટલે કોપરેલ બી તમારે ઠંડીમાં માથે લગાવવું હોય તો લગાવી શકો. અને આ તમારે 5 લીટર તેલ છે. અને જે મળી મસાલો લાવ્યા છે એ પણ એમના ડબ્બામાં પેકિંગ કરી દઈએ છીએ. મળી મસાલો ગમે એમના ડબ્બામાં પેકિંગ કરીને આપીએ છીએ કે જેથી એમનાથી કોઈ નુકસાન કે કાઢતા મૂકતા આમ તેમ ના થાય. ચાલો, એ પણ અમે કરાવી દઈએ છીએ. આ ચાની ભૂકી છે, આ તમારી ખાંડ હાથે જ મૂકું છું. અને આ મીઠું છે. માજી, તમે ખુશ છો ને આ બધી વસ્તુમાં કે બીજું કઈ ઘટે છે હજુ? ચાલશે. અમારે આવા જવાનું થશે, અહીંયા તમને મળતા રહેશું. કંઈ તકલીફ હોય તો અમને કહેતા રહેજો. હા, અમને આ ઘરની થોડી કન્ડિશન એમની ગંભીર છે, તો આ વિડીયો બને ત્યાં સુધી મોટા દાનવીરો છે કે ઘણા બધા દાનવીરો છે ત્યાં સુધી પહોંચે એટલું શેર કરવાની કોશિશ કરી કે આ માજીનું ઘર ઉપર પતરા કે જે કંઈ એમને મદદ થશે તે એમને મળી જાય અને એમનું જીવન થોડું સહેલાઈથી અને ખુશાલથી જીવી શકે, એ જ અમારી પ્રાર્થના છે. જે કંઈ અમારાથી બનશે એટલું એમને આપવાની કોશિશ. પહેલાં તો આપણે જે કંઈ આ બધું કરિયાણું છે એ સામાન જ્યાં માજી કહે છે ત્યાં મૂકી દઈએ છીએ. માજીના કીધા મુજબ જે અમે પેકિંગો કર્યું છે, એમણે જ્યાં કીધું છે ત્યાં બધું મૂકી દીધું છે. અને હા, તમે જોઈ રહ્યા છો આ મસાલા વાટવા માટેનું જે આપણે પથ્થરનું જે આ દડી કહે છે એ આવે છે, એ તૂટેલી હાલતમાં છે. તો માજી ઘણા સમયથી આ બધી તકલીફો વેઠીને રહે છે. ચાલો, આપણાથી થાય એટલી કોશિશ કરીએ છીએ એમને. તો માજી, તમને આટલું ચાલશે ને? ચાલશે. ખુશ છો ને તમે? બીજું કંઈ ઘટતું મૂકતું હોય તો કહી દેવો. ચાલશે ને? આ બ્લેન્કેટ ને સાડી ગમી છે ને તમને? ગમી છે ને? ચાલશે. સાડી પણ સારી છે ને? તો જો, જ્યારે આપણા પરિવારમાં કોઈ નથી રહેતું ત્યારે આ બધા સંકટનો સામનો કરવા પડે છે. એટલે દરેક લોકોને મારે એટલી વિનંતી છે કે જે આજુબાજુ ગરીબ પરિવારો રહેતા હોય તો તેમનો આપણે ખાસ કરીને ખ્યાલ રાખવું અને થાય તેટલું આપણે એમને હેલ્પ કરવાની કોશિશ કરવું. ખાસ કરીને અમારા જયલો તોફાની યુટ્યુબ ચેનલના મિત્રોને ખાસ કરીને વિનંતી છે કે આ વિડીયો બને તેટલું શેર કરજો, જેથી કે માજીનું આ જે સાપરું કહે છે એનું ઘરમાં પરિવર્તન થઈ જાય. અને ઘણા બધા દાનવીરો છે આપણા ભારત દેશની અંદર, તો આવા માજીની હેલ્પ થાય તો આપને ખૂબ ખૂબ આનંદ થશે. અને ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને કે આ વિડીયો શેર જરૂરથી કરજો.